લોકસભામાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ 2026 પર થઈ રહી છે ચર્ચા. કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ બિલ ઉપર પોતાનો પક્ષ કરી રહ્યા છે રજૂ. મંત્રીએ કહ્યું, આ બિલથી પેપર લીક રોકવામાં મળશે મદદ. સ્પીકર ઓમ બિરલાએ ચર્ચા માટે 6 કલાકનો સમય કર્યો છે નક્કી. જંતર મંતર વિરોધ તપાસમાં મોટો ખુલાસો. દિલ્હી પોલીસે ગુનાહિત અહેવાલો ધરાવતા લોકોની ઓળખનો કર્યો દાવો. 2873 શંકાસ્પદ વ્યક્તિઓની કરાઈ ઓળખ. હવે સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સામાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી થશે વધુ ઝડપી. રાજ્ય સરકારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપી વધુ સત્તા. નાગરિકોને હવે જિલ્લા કક્ષાએથી જ મળી રહેશે ફોલોઅપ. રાજ્યમાં જળ સંપત્તિ વિભાગ હાઈ એલર્ટ ઉપર. મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગરના ફ્લડ કંટ્રોલ સેલની લીધી મુલાકાત. હાઈ એલર્ટ અને વોર્નિંગ સિસ્ટમ વધુ અસરકારક બનાવવા મંત્રીનું સૂચન. મંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર પૂર જેવી પરિસ્થિતિ સામે સજ્જ. રાજ્યમાં આજે વરસાદમાં આંશિક વિરામ. આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું એલર્ટ. 30મી જુલાઈથી વધશે વરસાદનું જોર. રાજ્યમાં સિઝનનો કુલ 55.7% વરસાદ. 206 જળાશયોમાં 45.71%થી વધુ જળસંગ્રહ. 13 ડેમ્સ છલોછલ. 20 ડેમ હાઈ એલર્ટ ઉપર. સરદાર સરોવર ડેમમાં 69.30%થી વધુ પાણીનો આવરો. નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટીમો હાલ તૈનાત. હિમાચલના પહાડોમાં થઈ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. ચંબા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં પૂરની ચેતવણી. જુલાઈ મહિનાની એક્સપાયરીના સેશનમાં ભારતીય શેર માર્કેટની ફ્લેટ ક્લોઝિંગ. સેન્સેક્સ 70 તો નિફ્ટી 10 પોઈન્ટ ઘટ્યા. પરિણામો બાદ બેન્કિંગ શેર્સમાં નરમાઈ. ક્રૂડની નરમાઈ છતાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો. બીસીસીઆઈએ શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની કરી જાહેરાત. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફિટ થઈને ટીમમાં પરત ફર્યા. શાનદાર પ્રદર્શનના આધારે સારાંશ જૈનની પ્રથમવાર ટેસ્ટ ટીમમાં પસંદગી. 2 મેચની આ ટેસ્ટ સિરીઝ 15મી ઓગસ્ટથી ગોલમાં થશે શરૂ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળી બીજી સોનેરી સફળતા. પેરા એથ્લીટ શર્મિલાએ શોટપુટ F57 સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ, જ્યારે શિલ્પાને મળ્યો કાંસ્ય. રાષ્ટ્રમંડળમાં પહેલીવાર પેરા એથ્લીટ્સે એક જ સ્પર્ધામાં જીત્યા 2 પદક.